હેલો નમસ્કાર મિત્રો, હું છું અજય કલસરિયા. સ્વાગત છે તમારું આજના આ લેક્ચરમાં, લેક્ચર નંબર 2 પીએસઆઈ અને કોન્સ્ટેબલ ના મેથ્સ અને રીઝનિંગમાં. જેમ કે તમે જાણો છો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ ખૂબ જ નજીક છે. આઈ હોપ કે તમે તમારી એક્ઝામની તૈયારી ખૂબ સારી રીતે ચાલુ કરી દીધી હશે. અને જેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે એક બેચ લોન્ચ કરેલી છે યુટ્યુબ પર, એકદમ ફ્રી વિશ્વાસ બેચ, બરાબર છે. તો આ બેચમાં તમને શું શું મળવા જઈ રહ્યું છે કે ભાઈ બેઝિક થી લઈ અને એડવાન્સ સુધીનું મેથ્સ તમને અહીંયા પ્રોપર રીતે શીખવામાં આવશે, ડિટેલ કોન્સેપ્ટ શીખવામાં આવશે. એવું નહીં કે ફક્ત ક્વેશ્ચન કરાવી અને લેક્ચર અથવા તો ચેપ્ટર પૂરું કરીએ, એવું અહીંયા નહીં. ડિટેલ કોન્સેપ્ટ સાથે તમને અહીંયા શીખવવામાં આવશે, જે રીતે તમને પેડ બેચમાં શીખવવામાં આવે છે એ જ રીતે, બરાબર છે. પછી વાત કરીએ કે ભાઈ ડેઈલી ફાઉન્ડેશન લેક્ચર, આપણે લેક્ચર ડેઈલી લેવાના છીએ અને સાથે સાથે પ્રેક્ટિસ પીડીએફ. મેં અગાઉ પણ જણાવેલું છે આગળના લેક્ચરમાં કે ભાઈ મેથ્સ ખાલી તમને ડેઈલી લેક્ચર અથવા તો એકવાર લેક્ચર જોઈ લીધા એના ઉપરથી તમને નહીં આવડે, બરાબર છે. તમારે સાથે સાથે પ્રેક્ટિસ પણ કરવી પડશે અને એ પ્રેક્ટિસ માટે તમને આપણે અહીંયા એવી રીતે શેડ્યુલ અરેન્જ કરેલું છે કે ભાઈ જો આજે લેક્ચર આપણે જોયો કે ભાઈ માની લો કે આજે સવારે આપણે ટકાવારી અથવા તો નફોખોટ ચેપ્ટરનો લેક્ચર જોયો, તો એ જ પ્રકારના દાખલા અને એના માટે જ આપણે પ્રેક્ટિસ એક પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ઉપર ફ્રીમાં અવેલેબલ કરાવીશું, જેથી તમારી પ્રેક્ટિસ પણ ચાલુ રહે, બરાબર છે. બાકી કે ભાઈ માર્કેટમાં નવા બહુ માર્કેટમાં કહેવાય કે નામચીન ફેકલ્ટી હોય છતાં જો તમે તમારો સમય મારા માટે આપતા હોય તો તમે શું કામ આપો? સૌથી પહેલું કે મારો લેક્ચર જોવામાં તમે તમારો સમય શું કામ આપો? તો એનું પ્રૂફ મેં અગાઉ પણ તમને કીધું છે કે ભાઈ જો આપણે ડીવાયએસઓની એક્ઝામ આપેલી હતી, આપણે નથી આપેલી, ડીવાયએસઓની એક્ઝામ ટાઈમે આપણે મોક લીધેલી હતી યુટ્યુબ ઉપર. 4 મોક લીધી હતી અને 4 મોકમાંથી જો ડીવાયએસઓની એક્ઝામમાં 12 થી 15 માર્કનું મેથ્સ બેઠે ફક્ત ક્વેશ્ચનની રકમ બદલાયેલી હતી. 30 માર્કનું પૂછાણ, એમાંથી 12 થી 15 જો આ 4 મોકમાંથી હોય તો તમે સમજી શકો છો કે આપણી પાસે ભલે નામ નથી પણ નોલેજ તો એટલું જ છે, બરાબર છે. અને કંઈક 19-20 નો ફરક હશે, ત્યારે જ આપણી મોકમાંથી એટલું પૂછાયેલું છે, બરાબર છે. બાકી ચલો જોઈએ આપણે કે આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા સૌપ્રથમ કે ભાઈ લેક્ચર 1 માં આપણે શું શું શીખ્યા. તો લેક્ચર 1 માં આપણે એવી ચર્ચા કરેલી છે કે ભાઈ ગણિતનો પાયો જો તમારે મજબૂત કરવો હોય તો તમારે શું શું એવી પ્રિપેરેશન કે એવી તૈયારી ક્યાંથી ચાલુ કરવી. તો સૌપ્રથમ આપણે વાત કરેલી કે ભાઈ તમને ઘડિયા આવડવા જોઈએ. ગણિતનો પાયો ઘડિયાથી શરૂ થાય છે, બરાબર છે. સાથે સાથે તમને વર્ગ પણ આવડતા હોવા જોઈએ, ઘન પણ આવડતા હોવા જોઈએ અને અપૂર્ણાંકથી ટકાવારી જે ઓલરેડી આપણે શીખી ગયા છે લેક્ચર 1 માં. તો આ બધું તો ઠીક છે કે ભાઈ આવડતું હોવું જોઈએ, પણ આવડવાનો મતલબ શું છે એ તમને મેં પહેલા જ કીધું કે ભાઈ ઘડિયા આવડવા એનો મતલબ એમ નથી કે ભાઈ તમને 17 અઠ્ઠા કોઈ પૂછે અને તમે ચાલુ કરો ભાઈ 17 એકા 17, 17 બે 34, 17 51 એવી રીતે ચાલુ કરો તો એ તમને આવડતા ના કહેવાય, બરાબર છે. અહીંયા પરીક્ષામાં જે રીતે નોલેજ છે એની સાથે સાથે ઝડપનો પણ તમારી પરીક્ષા લેવામાં આવશે, કેમ કે ખૂબ ઓછો સમય હશે તમારી પાસે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. અને ઇક્વેશનમાં જો તમે એક નાની એવી ગણતરીમાં તમે 30 સેકન્ડ અથવા તો 1 મિનિટ જેટલો સમય બગાડો તો તમને આવડતો હશે પણ તો પણ તમારો સમય તમારો ઘટશે, બરાબર છે. તો એના માટે એમ કે ભાઈ તમને જો 17 અઠ્ઠા કોઈ પૂછે અને તમને તમારા મગજમાં 136 ડાયરેક્ટ આવે તો એને કહેવાય કે તમને ઘડિયા આવડ્યા છે, બરાબર છે. એવી જ રીતે જ્યારે તમને કોઈ એવું પૂછે કે ભાઈ 144 છે, ચલો માની લો 144 છે, એ કોના કોના ઘડિયામાં આવે, આ વસ્તુ છે એ પણ તમને આવડવી જોઈએ કે ભાઈ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ 144 તો અંદાજિત તમે એવું બોલી શકો છો કે 18 અઠ્ઠા 144 થાય, બરાબર છે. 16 9 144 થાય, બરાબર છે. સાથે સાથે તમને જો વર્ગ યાદ હોય તો પણ એ પણ તમે યાદ રાખી શકો કે 12 નો વર્ગ 12 ગુણ્યા 12 એ પણ 144 થાય, બરાબર છે. સાથે જો તમે 20 ઉપર પણ મેં તમને કીધું કે ભાઈ 1 થી 20 તો મિનિમમ, બરાબર છે. જો તમે 25 સુધી ઘડિયા શીખતા હોય તો પણ તમને ખ્યાલ આવે કે ભાઈ 24 6 144 થાય, બરાબર છે. તો આ બધી વસ્તુ છે જે તમને ગણતરીમાં ક્યાં કામ આવશે. તમે વિચારો કે ભાઈ તમને જ્યારે સાદુરૂપ અથવા તમારી ગણતરીમાં 144 આવે, તમારે એના ગુણ્યા ભાગ્યા કંઈક કરવાનું છે, ત્યારે તમને આ વસ્તુ ખ્યાલ હોય તો તમારી ગણતરી છે એ ખૂબ ઝડપી બનશે, બરાબર છે.
એવી જ રીતે આપણે વાત કરીએ કે ભાઈ ચલો 144 એવી જ રીતે તમને 18 નવા પૂછીએ કે ભાઈ 18 નવા શું થાય તો તમારા મગજમાં જલ્દીથી આવવું જોઈએ 162. તો આવી કઈ ગણતરી છે કે ભાઈ 13 6 કેટલા થાય તો 78. ટૂંકમાં આટલી ઝડપથી તમારો જવાબ આવડતો હોવો જોઈએ તમને, બરાબર છે. અને જો ના આવડતો હોય તો મેં તમને પહેલા પણ કીધું છે 1 મહિના સુધીમાં તમે આરામથી શીખી શકો છો. એટલો સમય છે તમારી પાસે કે તમે આરામથી આ વસ્તુ શીખી શકો છો, બરાબર. જો તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ વસ્તુથી તમારું ગણિત સુધરશે, ઘડિયા, વર્ગ, ઘન, અપૂર્ણાંકથી ટકાવારી, તો તમે શું કામ ના કરો, બરાબર છે. બધા જ વ્યક્તિઓને કરવું જોઈએ અને જેને ગણિત શીખવું છે ખરેખર જેને ગણિત શીખવું છે એને આ વસ્તુ કરવી જોઈએ. તો ઘડિયાની વાત આપણે કરી લીધી કે ભાઈ 1 થી 20 સુધી તો મિનિમમ તમને આવડવા જોઈએ. વર્ગની મેં વાત કરી કે ભાઈ બહુ બધી રીતો યાદ રાખવી એના કરતા બેટર છે કે 1 થી 50 તમે વર્ગ યાદ રાખી લો. ઘણા એવું કહેશે કે ભાઈ 1 થી 50 વર્ગ રાખવા સહેલા નથી, પણ જો તમે બંધારણના આર્ટિકલ ગોખી શકતા હોય, એટલો રટ્ટા મારી શકતા હોય, ઇતિહાસના વર્ષો યાદ રાખી શકતા હોય, કયા કાળમાં કયા યુગમાં કયો રાજા હતો, કયા સાલમાં કયો રાજા હતો, તો તમે મારું એવું માનવું છે કે ગણિત શીખવા માટે એટલું તો કરી શકો છો. અને આના માટે મેં તમને બહુ સરળ એવું કીધું કે ભાઈ ઘન છે તો એ 1 થી 20 અને અપૂર્ણાંકથી ટકાવારી જે આપણે ગઈ લેક્ચરમાં ડિટેલમાં સમજ્યા કે ભાઈ અપૂર્ણાંકમાંથી ટકાવારીમાં કઈ રીતે ફેરવી શકાય કોઈ પણ વસ્તુ, બરાબર છે. આના માટે આપણે કીધું કે ભાઈ ડેઈલી તમારે ફક્ત એક વાર બધી વસ્તુ લખવાની, એ પણ વગર જોઈએ, બરાબર છે. વગર કશે જોઈએ, જાતે, ભલે સમય લાગે. શરૂઆતના 5-10 દિવસ માટે તમારો સમય જશે, 5 થી 10 દિવસ પછી તમને ઓટોમેટિકલી બધું જ આવડવા મળશે જાતે. પહેલા તો તમને આવડી જશે, પછી તમારી સ્પીડ વધશે, બરાબર છે. તો 1 મહિનો સુધી જો તમે હોમવર્કમાં આટલું લખો છો તો ગેરંટી છે આપણી કે ભાઈ તમને આ વસ્તુ આવડી જશે અને તમારા ગણિતમાં બહુ બધો ફેરફાર આવી જશે, બરાબર છે. ગણતરી પણ બહુ ફાસ્ટ થશે, બરાબર. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ જો ઘડિયા તો જોઈ લીધા, ચલો આપણે જોઈએ કે ભાઈ તમને વર્ગ કેટલો આવડે છે. તમને એકવાર મનમાં થાય હોય કે ભાઈ મને આવડે છે તો એકવાર ચેક કરી લઈએ આપણે. ચલો સૌપ્રથમ આપણે 8 નો વર્ગ બોલો ફટાફટ, જલ્દીથી. 8 નો વર્ગ 64. 9 નો વર્ગ ફટાફટ ચલો બોલો જલ્દી. 9 નો વર્ગ થાય છે 99 81. 9 9 81, બરાબર છે. ચલો ફટાફટ 11 નો વર્ગ બોલો. 11 નો વર્ગ ચલો 11 ગુણ્યા 11 તમે કઈ રીતે ગુણાકાર કરો છો એ પણ મને જણાવો જલ્દી ફટાફટ. 11 ગુણ્યા 11 ચલો 121. જો મોટા ભાગના વિદ્યાર્થીઓને 1 થી 20 સુધી તમારે કેટલું મને આવડતા જ હશે. વાંધો આપણને આવે છે 20 પછી, બરાબર છે. તો આપણે એ પણ મેં તમને કીધું એ પ્રમાણે એકવાર લખવાનું ચાલુ કરી દેશો ડેઈલી, એટલે તમને 15 થી 20 દિવસમાં તમારું બધું જ પ્રશ્નો સોલ્વ, બધા જ પ્રશ્નો છે સોલ્વ થઈ જશે, બરાબર. ચલો હવે જોઈએ આપણે 17 નો વર્ગ કોને આવડે, ચાલો જલ્દી ફટાફટ આન્સર આપો. 200. સરસ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે 19 નો વર્ગ. 19 નો વર્ગ ચલો જલ્દી. 19 નો વર્ગ કોને આવડે છે ભાઈ? જેને આવડતો હોય, જેને એમ થતું હોય મને આવડે છે એને અત્યાર સુધીમાં આન્સર આવી જવો જોઈએ. અને જો નથી આવતા આન્સર તમારા તો તમારે સમજી લેવાનું કે તમારે જરૂર છે શીખવાની અને ડેઈલી પ્રેક્ટિસ કરવાની. ચલો 361. ચલો પછી આવે છે ભાઈ 23 નો વર્ગ કરો ફટાફટ બોલો. ચલો 23 નો વર્ગ. 23 નો વર્ગ થાય છે 529. ચલો જો જેને નથી આવડતું હજી કહું છું ડેઈલી લખવાનું ચાલુ કરી દેજો. 1 થી 50 સુધીના વર્ગ જો તમને આવડી ગયા તો પહેલી વાત કે તમારે 1 થી 50 સુધીની ગણતરી જ પૂછવાની છે. ક્યારે તમને એવું નહીં પૂછે કે ભાઈ 86 નો વર્ગ કાઢો, નહીં. આવો જ્યારે પણ તમારી સામે રકમ આવશે એનો મતલબ એમ થશે કે તમારે 86 ગુણ્યા 86 કરી અને તમારે નીચેથી છેદ ઉડતા જ હશે, બરાબર છે. ક્યારે પણ તમારે 86 નો વર્ગ કાઢવાનો નહીં આવે એની ગેરંટી હું તમને આપું છું, જ્યાં સુધીનો મારો અનુભવ છે ત્યાં સુધી. 1 થી 50 સુધીના વર્ગ તમને કાંઈ શાયદ આડા-અવળા પૂછી શકે છે, બરાબર છે. 86 આ માટે તમારે પછી જો તમારે હોય તો તમારે ફક્ત 86 ગુણ્યા 86 કરી લેવાના. તમારે કોઈ મેથડ કોઈ રીત યાદ રાખવાની જરૂર નથી.
એ પણ એમ કહેવામાં આવે છે કે ભાઈ વર્ગની શોર્ટકટ, તો વર્ગ માટે કોઈ પણ શોર્ટકટની જરૂર નથી જો તમે 1 થી 50 સુધીના વર્ગ યાદ રાખી લે છો તો. બરાબર છે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ 27 નો વર્ગ. ચલો ફટાફટ બોલો. 27 નો વર્ગ 729. 36 નો વર્ગ ફટાફટ. ચલો 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 1. ચલો ચલો 36 નો વર્ગ થાય છે 1296. બરાબર છે. ચલો તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું કે ભાઈ આ રીતે કંઈક તમને જો ગણ વર્ગ આવડતા હોવા જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીએ ઘનની. તો ઘન તો ફક્ત 1 થી 20 જ કરવાના છે અને 1 થી 20 તો બહુ ઇનફ છે. બરાબર છે. મોર ધેન ઇનફ છે તમારી કોઈ પણ પરીક્ષા માટે. તો સૌથી પહેલા જોઈએ કે ભાઈ ચલો 2 નો ઘન ફટાફટ. 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8. બરાબર છે. 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 3 9 9 તેરી 27. ફટાફટ આવી રીતે તમારો આન્સર આવવો જોઈએ. 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે ભાઈ 4 4 16 16 4 64. બરાબર છે. હવે જોઈએ આપણે 7 નો ઘન ફટાફટ 343. જો આટલી ઝડપથી તમને આવડવું હોવું જોઈએ. બરાબર છે. તો બી હું તો 1-2 સેકન્ડનો બ્રેક લઈને બોલું છું, બાકી તમને એનાથી પણ ઝડપથી આવડવું જોઈએ. અને તમે વિચારો 343 હવે તમને ક્યાં કઈ જગ્યા પર જોવા મળશે? ક્યારે નહીં. 343 એક એવી સંખ્યા છે જે તમને બહુ રેર જોવા મળશે અને જ્યારે જોવા મળે ત્યારે એ 343 એકનો જ ઘન છે, કોઈ પણ 7 નો ઘન. એનાથી બીજે ક્યાંય કોઈનો વર્ગ નથી, કોઈનો ઘન નથી, કોઈનો વર્ગ પણ નથી. 343 કે તમને યાદ ના રહે. બરાબર છે. તો બહુ સરળ છે, ઘન યાદ રાખો. બરાબર છે. ચલો 9 નો ઘન બોલો. 9 નો ઘન છે 739. તો 9 નો ઘન ને જાણી જોઈને લખો. શું કામ? કે ભાઈ 9 નો ઘન છે એ કોઈનો વર્ગ પણ છે. કોનો? જેનો આપણે હમણાં લાસ્ટમાં શીખ્યા. કોનો વર્ગ છે? 729 કોનો વર્ગ છે? 27. તો સમજાય છે શું કે ભાઈ ઈ છે એ વર્ગ પણ છે કોનો? 27. એવી રીતે આ 64 છે તો એ 8 નો વર્ગ પણ છે અને 4 નો ઘન પણ છે. આ બે જ સંખ્યા છે જે તમને વર્ગ અને ઘન બંનેમાં જોવા મળશે 1 થી 20 સુધીની વાત કરું. બરાબર. હવે જોઈએ આપણે જો કે છેલ્લે સુધીમાં પણ હવે ઘન ને વર્ગ તો મે બી શું ખબર આગળ હોય. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ 12 નો ઘન ફટાફટ બોલો. 1728. તો આવી રીતે તમને યાદ હોવું જોઈએ. બરાબર છે. હવે 4096 આ કોનો ઘન છે? ફટાફટ બોલો. કે આ તમને હોવું, આ આંકડો આવે તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ 4096 છે એ 16 નો ઘન છે. 3375 એ પણ 15 નો ઘન છે. એવી રીતે યાદ આવવું જોઈએ ત્યારે તમને કહેવામાં આવશે કે ભાઈ તમને ઘન આવડે છે. બરાબર. જેને પણ ના આવડતા હોય એ હજી આજથી લખવાનું ચાલુ કરી દેજો. મોટા મોટા 15-20 દિવસમાં તમને તમારું રિઝલ્ટ જોવા મળી જશે કે ભાઈ તમને આવડતા થઈ ગયા. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ અપૂર્ણાંકની ટકાવારી. આજે ફક્ત આપણે આ બધાનું રિવિઝન કરીએ છીએ. જેને ડિટેલમાં શીખવાનું હોય તે લેક્ચર 1 જોઈ લેજો. તેમાં આપણે ડિટેલમાં શીખી લીધા છે. આજે ફક્ત આપણે ચેક અથવા તો ભાઈ એક નાની એવી ટેસ્ટ જેવું કહી શકો કે રિવિઝન કરીએ છીએ કે આપણે કેટલું શીખ્યા છે અને આપણને કેટલું આવડવું જોઈએ. તો અપૂર્ણાંકની ટકાવારીની વાત કરીએ તો આપણે પહેલા શીખી ગયા કે 1 બરાબર 100% લઈએ. 1 તૃતીયાંશ 1/2 બરાબર 50% થશે. એવી જ રીતે 1/4 બરાબર 25% એની વેલ્યુ થશે. એવી રીતે 1/8 બરાબર 12 1 તૃતીયાંશ ટકા. જેમ જેમ કિંમતમાં અડધી અડધી થશે, અપૂર્ણાંક અડધા અડધા થશે, એવી જ રીતે ટકાવારી પણ અડધી અડધી થતી જશે. બરાબર છે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ કે ચલો 1/7 બરાબર એની વેલ્યુ કેટલી થાય? 14.28%. બરાબર છે. અથવા તો તમે એને એમ પણ લખી શકો છો 14 1/7. આવી રીતે પણ તમે આને લખી શકો છો. જો અહીંયા અપૂર્ણાંકથી ટકાવારી એટલા માટે કે ભાઈ ટકાવારીથી તમે યાદ રાખશો તો જ્યારે 14% તમને યાદ આવશે ત્યારે તમારે 14.28 તો ઠીક છે, 42 પોઈન્ટ જ્યારે સમથિંગ 3/7 આપવાનું છે ત્યારે તમને થોડું ડિફિકલ્ટ લાગશે કે ભાઈ આનું અપૂર્ણાંક કઈ રીતે થાય. એટલા માટે અપૂર્ણાંકથી જો ટકાવારી તમે યાદ રાખી લો તો એ તમારા માટે બેસ્ટ રહેશે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ ચલો 62.5%. આનો અપૂર્ણાંક જણાવો મને જરા. જે વિદ્યાર્થીઓએ કરેલું છે
જેને એવું લાગે છે કે ભાઈ એને અપૂર્ણાંકથી ટકાવારી આવડે છે તો 62.5 તમારી સામે આવી ગયા તો તમે આનો અપૂર્ણાંક જણાવો જલ્દી. આનો અપૂર્ણાંક થાય છે 5/8 બરાબર છે. તો આવી કઈક વસ્તુ છે જે તમારે ગણતરીમાં તમને ખૂબ ઉપયોગી બને છે બરાબર છે. મેં ગઈકાલે પણ કીધું હતું કે ભાઈ જો 72 છે અથવા તો 96 છે. લાસ્ટ ટાઈમ પણ મેં આજ કીધું હતું કે ભાઈ 96 ના 62.5% કેટલા થાય. આવો તમારી સામે પ્રશ્ન આવ્યો તો તમે આને કઈ રીતે સોલ્વ કરવાનો મેં તમને બે રીતે ગણાવ્યું હતું કે ભાઈ જો નોર્મલી હોય તો વ્યક્તિ આપણે આવી રીતે ગણીએ કે 62.5 62.5 અને છેદમાં 100 આવી રીતે ગણીએ તો તમે ગણતરી કરી અને જણાવી શકો છો ભાઈ કેટલો ટાઈમ લાગશે બરાબર છે. એની સામે જો તમને અપૂર્ણાંક આવડતા હોય તો 96 એને ગુણ્યા 62.5 એટલે 5/8 આપણે એને સીધા લખીશું 5/8 અને 8 એટલે આપણને ખ્યાલ છે 12 8 96 તો આપણો સીધો જવાબ આવશે 60. જ્યારે આમાં તમારે 3 થી 4 સ્ટેપની ગણતરી ઓટોમેટિકલી આવશે બરાબર છે. તો આટલો ફરક પડે છે જ્યારે તમને અપૂર્ણાંકની ટકાવારી પ્રશ્ન ચેપ્ટર આવડે બરાબર. ચલો હવે આજે આપણે ચાલુ કરીએ કે ભાઈ પહેલી 15 મિનિટ આપણે જોઈ લીધું રિવિઝન કરી લીધું કે ભાઈ ગયા લેક્ચરમાં આપણે શું શીખ્યા અને આપણે હવે આજના લેક્ચરમાં હવે જોઈએ કે ભાઈ શું શીખવાના છીએ. તો ગણિતનું સૌથી પાયો એવું કહેવાય કે ભાઈ સંખ્યા પદ્ધતિ. તમને સંખ્યાનું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ સંખ્યા કઈ કઈ રીતે હોય છે કેટલા પ્રકારની હોય છે સંખ્યાને કઈ રીતે આપણે એની વેલ્યુ કિંમત મૂકીએ છીએ બરાબર. તો જોઈએ આપણે કે ભાઈ સંખ્યા એટલે ભાઈ કે ગણતરી માપન અથવા મૂલ્ય દર્શાવવા માટે જે અંકોનો ઉપયોગ કરીએ તેને સંખ્યા કહેવાય છે બરાબર. સંખ્યા જો ભાઈ 1 અંકની હોય 2 અંકની હોય 3 અંકની હોય અથવા તો એનાથી વધારે અંકોની પણ હોય છે. સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ સંખ્યાને વાંચતા આવડવી જોઈએ. જો તમને બધું બેઝિક લાગશે જે વિદ્યાર્થીઓ નવા છે આપણે એનું પણ ગણીને ચાલવાનું છે કે ભાઈ પાયેથી આપણે ચાલુ કરીએ છીએ તો આપણે એવી જ રીતે શીખીશું કે જ્યારે પહેલી વાર શીખતા હોય બરાબર છે. તો કોઈ જે પણ વિદ્યાર્થીને આવડતું હોય એ પણ થોડુંક વધારે ધ્યાન આપે કે ભાઈ એને પણ થોડું ઘણું નવું જાણવા મળી શકે બરાબર. તો સંખ્યા પદ્ધતિમાં સૌપ્રથમ જોઈએ કે ભાઈ સંખ્યાને આપણે કઈ રીતે વાંચતા શીખીએ તો સંખ્યામાં સ્થાન કેટલા કેટલા હોય એ આપણે અહીંયા જોશું. તો સૌપ્રથમ ચલો માની લો કે ભાઈ 23 છે તો આ સ્થાનને શું કહેવામાં આવશે એકમનું સ્થાન બધાને આપણને ખ્યાલ છે બરાબર છે. એવી રીતે આને દશકનું સ્થાન કહેવામાં આવશે બરાબર છે ખ્યાલ છે. એવી જ રીતે આગળ આગળ જતા જતા કેટલા સુધી તમને સ્થાન આવડે છે મને જણાવો જરા. આપણે આને કહીશું ત્રીજા નંબર ઉપર ચલો હું સંખ્યા લખી દઉં 5 6 7 8 9 3. તો આને આપણે 100 નું સ્થાન કહીશું બરાબર છે. ચલો પછી આને આપણે કહીશું 1000 નું સ્થાન ચોથા નંબરની સંખ્યા છે. પાંચમા સ્થાનને કહીશું આપણે 10,000. આને આપણે કહીશું લાખ પછી 10 લાખ અને પછી કરોડ. હજી એક ઉમેરી દઈએ તો એને કહીશું આપણે 10 કરોડ. મારા અંદાજ પ્રમાણે તમારે 10 કરોડ સુધીની સંખ્યાનું જ્ઞાન તો બસ એટલું જ વધારે એનાથી વધારે જરૂર ક્યારેય નહીં પડે. 10 કરોડ એટલે કે કેટલા આંકડા 9 આંકડા થઈ ગયા તમારે. 9 અંકની સંખ્યા બરાબર છે. 9 અંકની સંખ્યા સુધીનું મેક્સિમમ તમને પૂછાઈ શકે છે એનાથી વધારે કશું પણ ના પૂછે બરાબર છે. ક્યારે જરૂર પણ નહીં પડે કોઈ પણ ગણિતમાં આજ સુધી મહેનત જોઈ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કે તમને 10 કરોડ પછી 100 કરોડ જેવા અબજ ને એ આવે છે બધું એ તો મને આવડતું નથી બરાબર છે. એટલે મને આવડતું નથી મતલબ ક્રમ યાદ નથી. તો એવું મારું કહેવાનું છે કે ભાઈ એ બધાની મારે જરૂર પણ અત્યાર સુધી નથી પડી એ તમારે પણ પડે તો ખોટું એ જ્ઞાન અથવા તેને યાદ રાખવાની કઈ જરૂર નથી બરાબર છે. ઘણા લોકો તમને શીખવતા હોય છે કે ભાઈ આ ખરાબ નીલ એ બધું પણ એની કઈ જરૂર છે બરાબર છે. ચાલો તો સૌપ્રથમ જોઈએ આપણે કે ભાઈ આ જે છે એને આપણે માનીએ કે ભાઈ ચલો અને આપણે કહીશું 1 અને આપણે કહીશું 10 પછી આવશે 100 પછી આવશે 1000 કે ભાઈ જેમ જેમ તમે આ સંખ્યાની કિંમત વધારતા જશો એમ એની કિંમત પણ વધતી જશે બરાબર છે.
તો અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ જો અને એકમના અંક ઉપર એક સંખ્યા છે, બરાબર છે, દશક ઉપર 2 છે, તો એવી રીતે આપણે 100 અને કીધા છે અને 1000 કીધા છે, તો જે સ્થાન ઉપર અહીંયા કોઈ સંખ્યા હશે, ચલો માની લો 532 માં 100 ના સ્થાન ઉપર 5 છે, તો એની કિંમત થઈ ગઈ 5 એને ગુણ્યા 100, તો એની કિંમત આપણે શું વાંચીએ છીએ 532, બરાબર છે ને, એવી રીતે વાંચીએ છીએ ને, પણ એ શું કામ, કેમ કે એ 100 ના સ્થાને છે એટલે 5 ની વેલ્યુ એને ગુણ્યા 100 થઈ જશે, એટલે આપણે એને વાંચીએ છીએ 500 અને 5 ની કિંમત જે સ્થાન ઉપર છે એની કિંમત શું થઈ ગઈ 500, બરાબર છે. તો હવે જે આપણે નેક્સ્ટ શીખવાના છે એ છે ભાઈ કે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. બરાબર, અત્યાર સુધી સમજાઈ ગયું કે ભાઈ તમારે 10 કરોડ સુધી તમારે મેક્સિમમ છે એ સમજવાનું રહેશે, બરાબર છે. જો રાઇટિંગ હેન્ડરાઇટિંગ ની વાત કરું કે ભાઈ હેન્ડરાઇટિંગ ઉપર અહીંયા હું તમને કોઈ સુશોભન કરીને પણ આપી શકતો હતો, અથવા તો ભાઈ બહુ સારી રીતે બી અહીંયા એક એરો લગાવીને પણ આવી રીતે બહુ સીધી રીતે પણ કરી શકતો હતો, પણ આપણે એમાં ટાઈમ વેસ્ટ નહીં કરી, બરાબર. ચલો સૌથી પહેલી વાત કે ભાઈ સ્થાન કિંમત. તો સ્થાન કિંમત એટલે શું, કોઈ સંખ્યામાં આવેલા અંકનું મૂલ્ય તેના સ્થાન પ્રમાણે બદલાય તેને સ્થાન કિંમત કહેવાય. આનો મતલબ શું કે ભાઈ ચલો માની લો કે ભાઈ આપણે કીધું કે ભાઈ 532 છે, એનો 5 નું મૂલ્ય છે એ 100 ના સ્થાન ઉપર છે, આ થઈ ગયું તમારું એકમ, આ થઈ ગયું દશક અને આ થઈ ગયું 100. હવે 532 માં જો તમારે 5 છે, બરાબર છે, 100 ના સ્થાન ઉપર છે, તો એનું મૂલ્ય થઈ ગયું 5 એને ગુણ્યા 100, એટલે કે એની સ્થાન કિંમત થઈ ગઈ તમારી 500. એવી જ રીતે જ્યારે 358 લ્યો અને એમાં 5 છે એ દશકના સ્થાને છે, બરાબર છે, દશકના સ્થાને છે, આ એક એકમ, આ દશક અને આ 100, તો એમાં એ સમયે 5 ની સ્થાન કિંમત શું થશે, દશકના સ્થાને છે તો એને ગુણ્યા 10 કરો તો એની સ્થાન કિંમત થઈ જશે 50. એટલે કે ભાઈ શું કહેવા માંગે છે, જો સમજો કોઈ સંખ્યામાં આવેલા અંકનું મૂલ્ય તેના સ્થાન પ્રમાણે બદલાય છે, બરાબર છે. કોઈ એનું સ્થાન જે જગ્યા ઉપર પેલું કહેવાય ને કે તમારી કિંમત તમારી હોદ્દા, તમે કયા હોદ્દા ઉપર છો એના ઉપર ડિપેન્ડ કરે. તમે કાલ સવારે પીએસઆઈ બની જાવ તો તમને પીએસઆઈ 12 ગામમાં બધા પીએસઆઈ કે છે, બરાબર છે, પીએસઆઈ નો હોદ્દો છે તમારી પાસે, ત્યાં તમે પીએસઆઈ કોઈ કોન્સ્ટેબલ બનશે તેને કોન્સ્ટેબલ નો હોદ્દો કહેવામાં આવશે. તેની કિંમત છે ઈ એના હોદ્દા ઉપર કઈ જગ્યા પર છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એવી રીતે અહીંયા કે ભાઈ અંક છે એ કઈ સ્થાન ઉપર છે એના ઉપર ડિપેન્ડ કરે છે, એના ઉપર આધાર રાખે છે. હવે એમ કે ભાઈ એક જ અંક જુદા જુદા સ્થાને આવે તો એનું મૂલ્ય બદલાય છે. જો અહીંયા આપણે જેમ કીધું એમ કે ભાઈ જો 5 છે અહીંયા 100 ના સ્થાને છે તો એનું કિંમત થઈ ગઈ સ્થાન કિંમત 500. એવી જ રીતે જો અહીંયા દશકના સ્થાન ઉપર છે, એક જ અંક છે, 5 જ છે, પણ એ દશકના સ્થાને છે તો એની કિંમત થઈ જશે 50, બરાબર છે. હવે આપણે જોઈએ કે ભાઈ જો સ્થાન કિંમત આપણે સમજી લીધા કે ભાઈ આવી રીતે સ્થાન કિંમત હોય છે, અને આનું શું મહત્વ મેં તમને પહેલા કીધું કે ભાઈ અહીંયા આપણે એક્ઝામ રિલેટેડ જે આવતું હશે એ જ શીખવું છું અને ટુ ધી પોઈન્ટ શીખવું છું. સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત 2025 માં તમે જોશો સીસી ગ્રુપ બી ની મેન્સ એક્ઝામ લેવાની હતી. મેન્સ એક્ઝામમાં 4 થી 5 પ્રશ્નો ફક્ત સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતના હતા. જો કહેવા માટે તો એવું પણ કહી શકાય કે ભાઈ આ પ્રશ્નો ના પૂછવા જોઈએ, પણ એક્ઝામિનર છે એના ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ એને શું કરવું અને શું નહીં, બરાબર. આપણને આવડતું હોવું જોઈએ. આ ટોપિક તમને એકવાર રિવાઇઝ થઈ જવો જરૂરી છે, બરાબર. પછી આજ પછી ભલે તમે આના વિશે રિવિઝન કરો કે ના કરો, એકવાર તમને ખબર પડી ગઈ કે ભાઈ સ્થાન કિંમત એટલે શું, સ્થૂળ કિંમત એટલે શું. સ્થૂળ કિંમત એટલે શું આપણે જોઈ લઈએ હવે કે ભાઈ એટલે આ ટોપિક અગત્યના છે, એકવાર તો રિવિઝન તમારે કરવું જોઈએ, બરાબર છે. જે વિદ્યાર્થીઓ નવા છે એના માટે તો આ ટોપિક નવો રહેશે, પણ આ વખતે એટલું તમને સમજાઈ ગયું કે ભાઈ જે સ્થાન ઉપર સંખ્યા હશે એ સ્થાનની કિંમત એના રિલેટેડ હોય છે, બરાબર. હવે સ્થૂળ કિંમતની વાત કરીએ કે સ્થૂળ કિંમત એટલે શું, ભાઈ કોઈ પણ અંકનું પોતાનું મૂળ મૂલ્ય, ભાઈ સ્થાન ઉપર કાંઈ કોઈ પણ હોય, તમે પીએસઆઈ બનો પણ તમે ઘેરે આવો એટલે તમારું મૂલ્ય તમારા મમ્મી સામે તમે છોકરા થઈને બેઠો, પપ્પા સામે પણ તમે છોકરા થઈને બેઠો, બરાબર છે. તો આ પ્રમાણે છે કે ભાઈ આપણા માતા પિતા સામે આપણું મૂલ્ય એનું એ જ રહે, કદાચ તમે પીએસઆઈ બની જાઓ, કોન્સ્ટેબલ બનો કે કાંઈ ન બનો, બરાબર છે.
તો આને કહેવાય એમ કે ભાઈ કોઈ પણ અંકનું મૂલ્ય મૂળ મૂલ્ય રહે એના સ્થાનેથી અસંબંધી એને સ્થાન એટલે કઈ લેવા દેવા ન હોય બરાબર છે એને સ્થૂળ કિંમત કહેવામાં આવે છે સ્થાન બદલે તો અંકનું મૂલ્ય બદલાતું નથી સેમ અહીંયા આપણે લઈએ કે ભાઈ 532 માઇનસ સ્થાન 100 ઉપર છે એ 100% વાત એની મૂલ્ય તો 5 જ છે જે પોતાનું મૂલ્ય છે એ 5 છે બરાબર છે સ્થાનનું મૂલ્ય છે એ 100 છે એ અલગ વસ્તુ છે પણ પોતાનું મૂલ્ય 5 છે તો આપણે અહીંયા એમ કહીશું કે ભાઈ 532 માં 5 નું સ્થૂળ 5 ની સ્થૂળ કિંમત કેટલી 5 એવી રીતે 5 ની સ્થાન કિંમત કેટલી 532 માં 500 બરાબર છે આટલો ડિફરન્સ છે સ્થાન કિંમત સ્થાન ઉપર આધાર રાખે સ્થૂળ કિંમત છે એ પોતાની મૂળ કિંમત ઉપર આધાર રાખે છે બરાબર છે એવી રીતે 358 માં જો 5 ની સ્થૂળ કિંમત લે તો 5 જ રહેવાની છે 3 ની સ્થૂળ કિંમત લે 8 ની તો 8 જ રહેવાની છે અને 3 ની લે તો એ 3 જ રહેવાની છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું બરાબર છે સમજાઈ ગયું હોય તો જરાક કમેન્ટ બોક્સમાં થોડું પણ સારું એવું લખી નાખો કે ભાઈ સમજાયું છે કે નહીં શું નથી સમજાયું બરાબર છે ચલો હવે આપણે જોઈએ કે ભાઈ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત આધારિત પ્રશ્નો કેવા પૂછે મેં તમને કીધું એમ કે સીસીઈ માં પૂછા તો સીસીઈ માં એવું હતું કે ભાઈ જો 5 3 2 4 6 9 આવી કોઈ સંખ્યા આપી દીધી પછી તમને એમાં એમ પૂછી લીધું ક્વેશ્ચન નંબર 1 કે ભાઈ 5 અને 4 ની સ્થાન કિંમતનો તફાવત જો આવા જ પ્રશ્નો હતા તમને એમ લાગશે કે આટલા સહેલા પ્રશ્નો પણ હા પ્રશ્ન આવા જ હતા 4 અને 5 અહીંયા શું કીધું 5 અને 4 ની સ્થાન કિંમત કીધી છે બરાબર છે સૌપ્રથમ તો આપણે અહીંયા જોઈશું કે ભાઈ 5 છે 5 ની સ્થાન કિંમત શું થશે એકમ દશક 100 1000 10000 લાખ એટલે કે 5 ની સ્થાન કિંમત થઈ ગઈ 5 અને સ્થાન છે લાખ એટલે કે 1 2 3 4 5 એકમ દશક 100 1000 10000 લાખ બરાબર છે તો 5 ની સ્થાન કિંમત થઈ ગઈ 5 લાખ અને એવી જ રીતે 4 ની વાત કરીએ તો 4 ની સ્થાન કિંમત એકમ દશક 100 એટલે કે ભાઈ 100 ના સ્થાન ઉપર છે તો 4 ગુણ્યા 100 એટલે કે ભાઈ 400 હવે બેનો તફાવત લેવાનો છે તો કે ભાઈ 5000 5 લાખ માઈનસ 400 તો આ રીતે આપણે જોવા જઈએ તો આનો એક જવાબ આવશે આપણે સમજી લો 4,99,600 બરાબર છે આટલો જવાબ તમારો આવશે આ ગણતરી કઈ રીતે ભાઈ કે જો 5 ને અહીંયા 4 અહીંયા 9 9 9 મૂકતા જાવ અને આ 0 તો 0 આવી ગયા તો અહીંયા મૂકવું પડશે 10 તો આ રીતે તમારો કઈ જવાબ આવશે બરાબર છે એવી જ રીતે તમને બીજો પ્રશ્ન કોઈ પૂછે કે ભાઈ 3 અને 3 ની સ્થાન કિંમત અને 6 ની સ્થૂળ કિંમતનો સરવાળો બરાબર છે 6 ની 3 ની સ્થાન કિંમત અને 6 ની સ્થૂળ કિંમતનો સરવાળો ચલો તમે જણાવો જરા કે કઈ રીતે આનો આન્સર શું આવશે ચલો ફટાફટ આનો આન્સર તો બહુ સરળ રીતે આવશે 3 ની સ્થાન કિંમત ચલો જોઈએ આપણે ભાઈ 3 ની સ્થાન કિંમત 1 2 3 4 5 એકમ દશક 100 1000 10000 કે 3 ની સ્થાન કિંમત છે 10000 બરાબર છે એટલે કે ભાઈ 3 એને ગુણ્યા 10000 બરાબર 30000 બરાબર છે અને 6 ની સ્થૂળ કિંમત 6 ની સ્થૂળ કિંમત કોઈ પણ જગ્યા ઉપર એને સ્થાનાંક લેવા દેવાનો હોય 6 ની સ્થૂળ કિંમત 6 થાય એ બેનો સરવાળો છે તો 6 એટલે કે ભાઈ 30000 ને 6 એનો જવાબ આવી ગયો બરાબર છે તો આ પ્રકારના એક પ્રશ્નો તમને પૂછી શકે છે આ પ્રકારના ચેપ્ટર પરથી બરાબર છે આ વખતે તમને સમજાઈ ગયું હોય ચલો તો હવે જોઈ લઈએ આપણે કે ભાઈ તમને આમાંથી કેટલું આવડી ગયું છે બરાબર છે આ કોઈ એક અંક એક સંખ્યા છે હવે તમે મને જણાવો કે ભાઈ 3 ની સ્થૂળ કિંમત જો સ્થૂળ કિંમત લઉં છું બરાબર છે અને 8 ની સ્થાન કિંમતનો સરવાળો જણાવો સરવાળો ચલો હવે તમે મને
કહો કે ભાઈ આનો જવાબ કઈ રીતે આવશે, શું જવાબ આવશે ફટાફટ. 3 ની સ્થૂળ કિંમત 3, 8 ની સ્થાન કિંમત 1000 ના સ્થાન પર છે, એકમ દશક 100,000, તો 8000 ની સ્થાન કિંમત થઈ ગઈ. તો 8000 વત્તા 3, તો જવાબ આવશે 8003. બરાબર છે. એવી જ રીતે ચાલો તમે સમજણો મને કે ભાઈ 4 ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત. ચાલો 4 ની પોતાની સ્થાન કિંમત અને 4 ની પોતાની સ્થૂળ કિંમત એ બે વચ્ચેનો તફાવત જણાવવાનો છે. ચાલો 4 ની સ્થાન કિંમત થઈ જશે 40 અને 4 ની સ્થૂળ કિંમત તો 4 જ રહેવાની છે, તો એનો જવાબ આવશે 36. તો આ પ્રમાણે કઈ તમને સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત પૂછી શકે છે. બરાબર. ચલો હવે આપણે જોઈશું નેક્સ્ટ છે આપણી પાસે સંખ્યાના પ્રકાર. બહુ જ સરસ અને સરળ એવું છે. સંખ્યાના પ્રકાર આપણે બધાને નાનપણથી શીખી ચૂક્યા છું કે ભાઈ સંખ્યાના પ્રકારમાં કે ભાઈ કુદરતી સંખ્યા નેચરલ નંબર જેને n વડે પણ દર્શાવવામાં આવે છે, તો ભાઈ 1 થી લઈ અને અનંત સુધી એને કહેવાશે પ્રાકૃતિક સંખ્યા, કુદરતી નહીં ભાઈ. મેં કીધું આમ કેમ છે પ્રાકૃતિક સંખ્યા. બરાબર છે, નેચરલ નંબર. બરાબર છે, ટાઈપિંગ એરર છે. તો પ્રાકૃતિક સંખ્યા 1 થી લઈ અને અનંત સુધી. બરાબર છે, જેને n વડે પણ દર્શાવવામાં આવે છે. આમાં કઈ બીજું કઈ તમને એવું પૂછી શકે કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો 1. બરાબર છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. બરાબર છે, 1 યાદ રાખજો. પછી આગળ પણ એવા પ્રશ્નો હવે તમને ક્યારે પરીક્ષામાં મારા ખ્યાલ પ્રમાણે જોવા નહીં મળે. જે પહેલા પ્રકારના આજથી 2-3 વર્ષ પહેલા પ્રશ્નો પૂછાતા કે ભાઈ સૌથી નાની અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા, તો એ પ્રકારના પ્રશ્નો તમને અહીંયા જોવા નહીં મળે. આ તો તમારો સિલેબસ છે એટલે તમને એકવાર કમ્પ્લીટ એ ખબર હોય છે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. બાકી એવા પ્રકારના પ્રશ્નો હવેથી પૂછવાની સંભાવના બહુ ઓછી છે. બરાબર. ચલો પછી જોઈએ પૂર્ણ સંખ્યા, હોલ નંબર, જેને W વડે પણ દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યા હોલ નંબરમાં સૌથી પહેલી વાત કે ભાઈ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય, જે શૂન્યને પણ તમે ઉમેરી દો એટલે એનો મતલબ થઈ ગયો તમારી પૂર્ણ સંખ્યા તો હોલ નંબર. બરાબર છે. અહીંયા પણ એ જ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા અને હોલ નંબરમાં શું તફાવત છે, તો ફક્ત એક શૂન્ય તફાવત છે. બરાબર છે. બીજી વાત હાલો ચલો જોઈએ હવે નેક્સ્ટ કે ભાઈ પૂર્ણાંક સંખ્યા ઇન્ટીજર, જે ધન પૂર્ણાંક અહીંયા આવી ગયું બધી પોઝિટિવ નંબર, પ્રાકૃતિક સંખ્યા બધા પોઝિટિવ. પછી નેક્સ્ટ શૂન્ય પ્લસ પોઝિટિવ. બરાબર છે. અને છેલ્લે ત્રીજું ઇન્ટીજર પૂર્ણાંક સંખ્યા નેગેટિવ, શૂન્ય અને પોઝિટિવ ત્રણેય સંખ્યાઓનો સમાવેશ એને કહેવાય પૂર્ણાંક સંખ્યા ઇન્ટીજર. બરાબર છે. ચલો હવે જોઈશું આપણે કે ભાઈ જે લોકોને રીઝનિંગમાં સિલોગિઝમ થોડું ઘણું પણ અંદાજ હોય એ આ આકૃતિને આરામથી સમજી શકે છે. ભાઈ આનો મતલબ એમ છે કે ભાઈ બધી પ્રાકૃતિક સંખ્યા છે એ હોલ સંખ્યા છે. બરાબર છે. અને બધી જ હોલ સંખ્યા એ ઇન્ટીજર છે. કે ભાઈ બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે અને બધી પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર છે. સમજાય તો બેટર છે તમારા માટે પણ. આમાં કોઈ બીજું વધારે ખાસ શીખવા જેવું છે નહીં, ખાલી ફક્ત તમને ડેફિનેશન કે ભાઈ આખી આવડતી હોવી જોઈએ. બરાબર. ચલો હવે અહીંયાથી જોઈએ આપણે કે ભાઈ બેકી સંખ્યા, જે ચેપ્ટરમાં સમય વેડફવાની જરૂર નથી ત્યાં આપણે ખોટો ટાઈમ પાસ નહીં કરીએ કે ભાઈ આમાંથી આવો પ્રશ્ન પૂછે છે આમાંથી આવો નહીં. સંખ્યા પદ્ધતિમાંથી બહુ ઓછા પ્રકારના પ્રશ્નો પૂછવાની સંભાવના નહીવત છે. બરાબર છે. પણ તમને એ આવડતું હોવું જોઈએ. બરાબર છે. જે આ બધું છે એ બેઝિક છે, પાયો, જે આગળ જઈને તમને બીજા ચેપ્ટરમાં કામ જરૂર લાગી શકે છે. બરાબર.
તો જે સંખ્યાને 2 થી પૂર્ણ અથવા તો નિશેષ ભાગી શકાય તેને સમ સંખ્યા અથવા તો બેકી સંખ્યા કહેવાય છે. બરાબર છે. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ 2 4 6 8 10 એવી ઇન્ફિનિટ સુધી આપણે 2 થી ભાગી શકીએ એવી બેકી સંખ્યાઓ મળે. બરાબર. હવે એમાં શું સમજવાનું છે કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓને ખબર ના હોય કે ભાઈ આ સંખ્યાને આપણે 2 થી ભાગી શકાય કે નહીં, આ સંખ્યાને બેકી કેવી કે નહીં. બરાબર છે. તો એ 2 થી ભાગી શકાય કે નહીં એના માટે 2 થી આખી પૂર્ણ સંખ્યા ભાંગીએ તો આપણે એવું નથી કરવાનું. એકમનો અંક જોવાનો છે. એકમનો અંક જો 0 2 4 6 અથવા 8 હોય તો એ બેકી સંખ્યા છે. 1 3 5 અથવા 7 અથવા તો 9 હોય તો એ બેકી સંખ્યા નથી. તો એ સંખ્યા થઈ જશે એકી. તો અહીંયાથી કહેવાનો મતલબ એમ કે ભાઈ જે સંખ્યાને 2 થી પૂર્ણ અથવા તો નિશેષ ભાગી શકાય તેને બેકી સંખ્યા કહેવાય છે. અને જે સંખ્યાઓને 2 થી નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને વિષમ સંખ્યા અથવા તો ભાઈ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા કહેવાય. અવિભાજ્યની એકી સંખ્યા. બરાબર. ચલો તો અહીંયા શું મતલબ કે જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 અથવા તો 9 હોય એને એકી સંખ્યા કહેવાય. બરાબર. ચલો આટલું સમજાઈ ગયું. હવે આવે છે અવિભાજ્ય સંખ્યા. બહુ સરસ અને સરળ એવું છે કે ભાઈ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા છે એ સંખ્યાનો અવયવ એટલે કે એના ફેક્ટર ભાગ. બરાબર છે. તેનો અવયવ છે એ સંખ્યા 1 અથવા તો એ સંખ્યા પોતે અને 1 એ બંને જ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. શું મતલબ અહીંયા કહેવાનો મતલબ કે ભાઈ જે સંખ્યાને તમારે ફક્ત 2 જ સંખ્યા વડે ભાગી શકે, 2 સંખ્યા વડે, 2 વડે નહીં, જો 2 સંખ્યા વડે ભાગી શકે. બરાબર છે. ફક્ત 2 વડે, ફક્ત 2 સંખ્યા વડે ભાગી શકાય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એમાં સૌથી પહેલું ચલો માની લો કે ભાઈ 7 ને લઈએ આપણે કે ભાઈ 7 ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? 1 વડે, 1 7 7, 2 વડે નહીં, 3 વડે નહીં, 4 વડે નહીં, 5 વડે નહીં, 6 વડે નહીં અને 7 વડે. તો એનો મતલબ એમ કે 7 ફક્ત 1 અને 1 7 વડે, 2 વડે, 2 સંખ્યા વડે જ ભાગી શકાય છે. તો 7 ને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. બરાબર છે. તો અહીંયાથી પ્રશ્ન એ છે કે ભાઈ જો અવિભાજ્ય સંખ્યામાં અવયવ ખૂબ મહત્વના છે કે ભાઈ એના અવયવ હોવા જોઈએ. અવયવ 2 હોવા જોઈએ. એક છે એ 1 અને બીજો પહેલો અવયવ 1 અને બીજો અવયવ તે સંખ્યા પોતે, તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર છે. સમજાઈ ગયું એટલું? હવે અવિભાજ્ય સંખ્યામાં આવે કઈ સંખ્યા? આપણે લઈએ આપણે તો અહીંયાથી આપણે અવિભાજ્ય સંખ્યા ગોખવાની નથી કે ભાઈ આમ કે કેવું કે ભાઈ નિયમ યાદ રાખવાના નથી. સરળ એવું છે કે ભાઈ 2 તો 2 ને કેટલી સંખ્યા વડે ભાગી શકાય? 1 અને 2 તો એ અવિભાજ્ય સંખ્યા છે. 3 તો 3 ને 1 અને 3 તો એ અવિભાજ્ય સંખ્યા છે. 4 તો 4 ને જો 1 2 વડે ભાગી શકાય? હા. 1 વડે ભાગી શકાય? નહીં. હા. અને 4 વડે? હા. તો એના 3 ફેક્ટર થઈ ગયા એટલે કે ભાઈ 3 અવયવ થઈ ગયા. બરાબર છે. તો એ અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. બરાબર છે. તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થઈ હવે એ જોવો અહીંયા કે ભાઈ અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થઈ. જો અવિભાજ્ય સંખ્યામાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2, પછી 3, પછી 5, 7, 11, 13, 17 એવી રીતે ચાલશે. બરાબર છે. આમાં કોઈ બીજું નવીન શીખવાનું કે નથી, પણ તમને અવિભાજ્ય સંખ્યા 1 થી 100 સુધીની તો ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ અવિભાજ્ય છે. બરાબર છે. તમને જ્યારે 61 લખવામાં આવે ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ અવિભાજ્ય છે. તમને 57 દેખાય ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ અવિભાજ્ય છે. એટલે તમારો સમય ખોટી જગ્યાએ નહીં વેડફાય. તમે ટ્રાય નહીં કરો કોઈ પણ ચાવી કે ભાઈ 3 થી ભાગે છે નહીં. 57 તો છે ભાઈ 59 સુધી. ચાલો 57 તો છે કે ભાઈ 2 થી ભાગે નહીં, 3 થી ભાગે નહીં. એવી રીતે તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. તો 1 થી 100 સુધીની યાદ હોય તો બહુ યાદનો મતલબ એમ કે તમને સંખ્યા જે ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ અવિભાજ્ય છે કે નહીં. બરાબર. ચલો હવે જોઈએ વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને 1 અને 2 થી વધારે અવયવ હોય
અવયવ અથવા તો એવું કહી શકો ભાઈ 2 થી વધારે સંખ્યાથી ભાગી શકાય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે ઉદાહરણ આપણે લીધું કે ભાઈ 4 જો હોય તો 4 ને તમે 1 વડે પણ ભાગી શકો છો, 2 વડે પણ ભાગી શકો છો અને 4 વડે પણ ભાગી શકો છો. એનો મતલબ એમ કે આને 2 થી વધારે એટલે કે ભાઈ 3 સંખ્યાથી ભાગી શકાય છે. તો એને થઈ ગયું આપણે કે ભાઈ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. બરાબર. ચાલો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 થઈ ગઈ અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2. તો એક શેમાં આવશે? એક ના તો અવિભાજ્ય છે, ના તો વિભાજ્ય. બરાબર. ને તમે તટસ્થ પણ કહી શકો છો. ચલો, અહીંથી તમને સમજાઈ ગયું. તમે અહીંયા ઉદાહરણ લો કે ભાઈ 8. ચલો 12 નું ઉદાહરણ લો કે ભાઈ 12 ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય છે? 12 ને 1 વડે, 12 ને 2 વડે, હા 2 6 12. 12 ને 3 વડે, હા 3 4 12. 4 વડે, 4 તેરી 12. તો આ બધા થઈ ગયા એના અવયવ અને આને કહેવાય કે ભાઈ 2 થી વધારે સંખ્યાથી ભાગી શકાય એટલે એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર છે. એટલું તમને સમજાઈ ગયું. બહુ સરળ એવો કોન્સેપ્ટ છે કે ભાઈ બે સંખ્યા ફક્ત બે જ સંખ્યાથી ભાગી શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. કઈ કઈ તો કે પહેલી 1 અને બીજી તે સંખ્યા પોતે, તો એને કહેવાય છે અવિભાજ્ય સંખ્યા. અને જો બે કરતા વધારે સંખ્યાથી ભાગી શકાય તો એને કહેવાય છે વિભાજ્ય સંખ્યા. બરાબર. ચલો હવે જોઈએ સૌથી અગત્યનો અને ગુણાકાર અથવા તો કહેવાય ને કે ભાઈ ગણતરીમાં સૌ ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ વિભાજ્યતાની ચાવીઓ. બરાબર છે. વિભાજ્યતાની ચાવીઓનો મતલબ શું છે કે ભાઈ તમને જ્યારે ગણતરીમાં પૂછે કે ભાઈ ચલો માની લો 87 એના છેદમાં 18. તો અહીંયા તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ 18 છે એ 3 થી ભાગી શકાય છે. 18 ના ફેક્ટર કે અહીંયા તમને 6 તેરી 18 એ પણ યાદ આવશે. પણ જ્યારે તમે 87 જોશો ને તમને ખ્યાલ પડશે કે આમાં 3 નો ભાગ આવે છે કે નહીં, 6 વડે ભગાય છે કે નહીં. તો આ ગણતરી કરવા માટે તમારે વિભાજ્યતાની ચાવી ખબર હોય છે કે 8 ને 7 15 થાય તે 3 વડે ભગાશે, 29 તેરી 87 થાય છે. ત્યારે તમે આનો છેદ ઉડાડવામાં સક્ષમ બનશો કે ભાઈ તમે આરામથી આનો છેદ ઉડાડી શકશો અને તમે આનો જવાબ લઈ આવી શકશો 29 ના છેદમાં 6. તો આ પ્રકારની ગણતરી માટે વિભાજ્યતાની ચાવીઓ ખૂબ ઉપયોગી છે. બરાબર છે. અને કોઈ પણ ગણતરી તમે લઈ શકો છો એમાં તમારે મોટા ભાગની જે ભાગાકાર અથવા તો ગુણાકાર વાળી ગણતરીમાં તમારે આનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તો જોઈએ આપણે કે ભાઈ વિભાજ્યતાની ચાવી એટલે શું કે ભાઈ ઈ કયા ચલો 2 ની વિભાજ્યતાની ચાવી એટલે એનો મતલબ એમ છે કે ભાઈ 2 વડે તે સંખ્યાને આપણે ભાગી શકીએ કે નહીં ઈ આપણે ચેક કરવાનું હોય છે. બરાબર. તો 2 નો તો બહુ સરળ નિયમ છે. બધી કે ભાઈ જેની એકમનો અંક જો યાદ રાખજો જેનો એકમનો અંક જે પણ સંખ્યા હોય, સંખ્યા ગમે એટલી હોય, ગમે એવડી હોય, એકમનો અંક 0 2 4 6 8 આટલો હોય તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા નિશેષ ભાગવાની વાત આવે છે. બરાબર. પોઈન્ટમાં હોય આન્સર આવે તો એ નહીં. બરાબર. આનો મતલબ શું થયો કે ભાઈ બધી વિભાજ્ય સંખ્યાને અથવા તો બેકી સંખ્યાને 2 વડે ભાગી શકાય. કે જેટલી બેકી સંખ્યા છે એ બધી બેકી સંખ્યાને 2 વડે ભાગી શકાય. કે જે બેકી સંખ્યા કોને કહેવાય? જેનો એકમનો 0 2 4 6 8 હોય એને. બરાબર છે. એવી રીતે લઈએ આપણે 3 ની વિભાજ્યતાની ચાવી. તો 3 ની વિભાજ્યતાની ચાવીનો મતલબ શું છે કે ભાઈ 3 વડે એ સંખ્યાને ભાગી શકાય કે નહીં. હવે એ આપણે કઈ રીતે ચેક કરીશું? તો ચાવી કંઈક એવું કહે છે કે ભાઈ સંખ્યાનો અંકોનો સરવાળો કરવાનો. બરાબર છે. સંખ્યાનો અંકોનો સરવાળો કરવાનો અને જો એ સરવાળો છે એ 3 વડે ભાગી શકાય નિશેષ. 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા પોતે 3 વડે ભાગી શકાય છે. બરાબર છે. અને થિયરી અથવા તો ચાવી તમારે જોતી હોય તો મને કહેજો, હું PDF માં તમને આપી દઈશ ટેલિગ્રામ ચેનલ ઉપર.
બાકી મારા ખ્યાલ પ્રમાણે આ કોઈ એવી મોટી વસ્તુ નથી જે તમારે ખૂબ રટ્ટો મારવો પડે કે યાદ રાખવું પડે. આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ કે ભાઈ બે ની વિભાજ્યતાની ચાવી એટલે કે ભાઈ બે ની બે વડે ભાગી શકાય એટલે શું? તો ભાઈ જેનો એકમનો અંક અથવા તો બેકી સંખ્યા હોય બધીને આપણે બે વડે ભાગી શકીએ. 3 ની ચાવી એટલે શું? કે ભાઈ સંખ્યાનો સરવાળો. ચલો માની લો કે કોઈ સંખ્યા છે 543, બરાબર છે? તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય કે નહીં એ આપણે અહીંયા ચેક કરવાનું છે, બરાબર છે? તો તમે જણાવો જરાક કે ભાઈ 543 ને આપણે 3 વડે ભાગી શકીએ કે નહીં. તો સૌથી પહેલું શું હશે કે ભાઈ ત્રણેય અંકોનો સરવાળો કરો. અંકોનો સરવાળો કરવાનો સંખ્યાનો કે ભાઈ 5 + 4 + 3. તો એનો જવાબ શું આવશે? 5 ને 4 9, 9 ને 3 12. શું 12 ને તમે 3 વડે ભાગી શકો છો કે 3 4 12 આપણને સીધો સરળ એવો જવાબ મળે છે. તો અહીંયાથી આપણે કહીશું કે ભાઈ હા 3 4 12 જો આને નિશેષ વડે ભાગી શકાય છે. તો એનો મતલબ એમ કે એ સંખ્યાને પણ તમે 3 વડે ભાગી શકો છો. આપણે જોઈ લઈએ કે ભાઈ 543 ને 3 વડે ભાગીએ તો કઈ રીતે ભાગીશું? 3 × 3 2 3 8 24 અને 3 × 3 181 એનો જવાબ આવશે. અને 3 વડે આપણે એને નિશેષ ભાગી શકાય છે. તો આ થઈ ગઈ 3 ની વિભાજ્યતાની ચાવી કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય, માની લો કે ભાઈ 729 છે, તો આને 3 વડે ભાગી શકાય કે નહીં એ ચેક કરવું છે. તો આપણે શું કરીશું? 7 ને 2 9, 9 ને 9 18, 18 ને 3 વડે ભાગશું 3 6 18 તો મળી જશે. અહીંયા એક બીજી પણ રીત છે કે ભાઈ જો 9 હોય એને ઉડાડતા જાઓ કે ભાઈ જે બે સંખ્યા જેટલા 9 આવે કે ભાઈ ચલો માની લો 7 ને 2 9 છે, તો આ એક 9 થઈ ગયો, આ 9 અને જો શૂન્ય વધે, બરાબર છે? ટૂંકમાં 9 થાય એને કેન્સલ આઉટ કરતા જાઓ અને જો તમારો જવાબ શૂન્ય આવે તો એનો મતલબ એમ કે એ સંખ્યાને 3 વડે તમે ભાગી શકો છો. પણ એના કરતા બેટર છે કે નોર્મલ રીતે તમે સંખ્યાનો સરવાળો કરો અને એને જોઈ લો કે ભાઈ 3 વડે ભાગી શકાય છે કે નહીં, બરાબર? આ વખતે તમને સમજાઈ ગયું 3 વડે. 2 ની આપણે વાત કરી લીધી કે ભાઈ 0 2 4 6 અથવા તો 8 હોય એટલે કે ભાઈ એકમનો અંક 2 વડે ભાગી શકાય. તો તેને તે સંખ્યાને 2 વડે ભાગી શકાય. 4 ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે ભાઈ છેલ્લા બે અંક જો 2 વડે 4 વડે ભાગી શકાય તો તેને તે સંખ્યાને 4 વડે ભાગી શકાય, બરાબર છે? એનો મતલબ શું થયો કે ભાઈ ચલો માની લો 832 કોઈ સંખ્યા છે, તો એને 4 વડે ભાગી શકાય કે નહીં સમજાવો. ચલો એનો મતલબ એમ કે ભાઈ જો આ એકમનો અંક છે એ બે છેલ્લા બે અંક એકમનો અને દશમનો અંક એને 4 વડે તમે ભાગી શકો કે નહીં? 8 4 32 આરામથી તમે 32 ને 4 એટલે કે 8 વડે ભાગી શકો છો. એનો મતલબ એમ કે આ સંખ્યાને તમે 4 વડે ભાગી શકો છો. સરળ એવું ઉદાહરણ છે કે ભાઈ જો 832 નું ચેક કરીએ આપણે કે ભાઈ એને 4 વડે કઈ રીતે ભાગશું? 4 2 4 2 8 ઉપરથી 3 0 0 અને 2 4 8 32, બરાબર છે? અહીંયા 32 0 0 એટલે કે 208 આપણો જવાબ આવશે. એટલે કે ભાઈ 4 વડે આ સંખ્યાને નિશેષ ભાગી શકાય છે. શેષ ના વધવી જોઈએ, બરાબર છે? તો આ પ્રકારે તમે સમજી શકો છો કે ભાઈ 4 ની વિભાજ્યતાની ચાવી એટલે કે ભાઈ છેલ્લા બે આંકડા 4 વડે ભાગી શકાય એને કહેવાય છે કે ભાઈ 4 વિભાજ્યતાની ચાવી. 4 ની કે ભાઈ છેલ્લા બે આંકડાને 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. એવી જ રીતે 8 ની વાત કરીએ. 8 માટે એવું છે, 8 માટે શું છે કે ભાઈ છેલ્લા 3 અંકને 8 માટે શું છે છેલ્લા 3 અંકને 8 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 8 વડે ભાગી શકાય, બરાબર છે? હવે છેલ્લા 3 અંકને 8 વડે ભાગી શકાય એનો મતલબ શું છે? ચલો માની લો કે ભાઈ તો કોઈ સંખ્યા છે 3 8 32
આ સંખ્યામાં સૌથી છેલ્લા 3 અંક છે 832. તો આને આપણે 8 વડે ભાગવાની ટ્રાય કરીએ કે ભાઈ 8 એકા 8, બરાબર છે. પછી આવે 3 0 2 8 4 32. એટલે કે આ સંખ્યાના છેલ્લા 3 અંકને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય છે. એનો મતલબ એમ કે આ સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. આઈ હોપ કે તમને સમજાય. જો બહુ સરળ એવી છે. 2 માટે એવું છે કે 2 એકમનો ભાગી શકાય કે નહીં. છેલ્લો એક આંકડો 4 માટે એવી છે કે ભાઈ છેલ્લા 2 આંકડા એને વડે ભાગી શકાય કે નહીં. અને 8 માટે એવું છે કે ભાઈ છેલ્લા 3 આંકડા 8 વડે ભાગી શકાય કે નહીં. જો ભાગી શકાય તો એનો મતલબ એમ કે તે સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે ભાઈ 8 4 32 અને આપણે ચેક કરીએ કે ભાઈ 3 8 અને આપણે 8 વડે ભાગી શકીએ કે નહીં. 8 એકા 8 4 32 બરાબર છે 6 3 8 7 56 બરાબર છે 56 4 ના 3 7 તો 72 વધ્યા 8 9 72 તો પણ 0 0 આપણી શેષ વધવાની છે. તો ટૂંકમાં એટલું કે ભાઈ 2 વડેનો મતલબ એમ કે ભાઈ એકમનો અંક જો એ છેલ્લો એક આંકડો 2 વડે ભાગી શકાય તો એને 2 વડે ભાગી શકાય. છેલ્લા 2 આંકડા જો 4 વડે ભાગી શકાય તો એનો મતલબ એમ કે તે સંખ્યાને 4 વડે ભાગી શકાય. અને જો છેલ્લા 3 આંકડા 8 વડે ભાગી શકાય છેલ્લા 3 અંકની સંખ્યા તો તે સંખ્યા પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર છે. હવે આવે છે આપણે અહીંયા જો કે ભાઈ 5 વડે કઈ રીતે. જો 5 વડે શું છે કે ભાઈ જેનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. તમે 5 નો ઘડીએ બોલો ને એમાં બે જ આવશે 5 એકા 5 5 2 10 5 તેરી 15 5 4 20. આનો મતલબ શું છે 25 30 35 40 કે ભાઈ એનો એકમનો અંક જો 5 5 ને 0 5 અને 0 5 અને 0 તો એવી સંખ્યા જેનો એકમનો અંક 5 અને 0 આવતો હોય એને 5 વડે તમે નિશેષ ભાગી શકો છો. પછી આવે છે 6 કે ભાઈ 6 ને તમે કઈ રીતે ભાગી શકો છો. ભાઈ 6 ને કઈ રીતે ચેક કરશો કે ભાઈ 6 ની ચાવી શું છે. તો ભાઈ 6 ના અવયવ છે 2 અને 3 ને આપણે 2 અને 3 ની ચાવી શીખી ગયા કે ભાઈ જો જે સંખ્યાને 2 વડે અને 3 વડે બંને વડે ભાગી શકાતું હોય તો તમારે 6 વડે આરામથી ભાગી શકાતા હોય. બરાબર છે. ચાલો માની લો કે ભાઈ કોઈ સંખ્યા આપણે લઈએ 756 તો આને આપણે 2 વડે ભાગી શકાય કે નહીં. તો એકમનો અંક 6 છે તો હા બેકી સંખ્યા છે. 3 વડે તો ભાઈ 3 નો સરવાળો કરો 7 5 12 ને 6 15 તો હા તો 2 અને 3 બંને વડે ભાગી શકાય તો 6 વડે પણ ભાગી શકાય છે. બસ આ છે 6 ની ચાવી કે ભાઈ 2 અને 3 એના ખુદના અવયવ છે. બરાબર છે 6 ના અવયવ તો 2 અને 3 વડે જો 6 સંખ્યા ભાગી શકાય જે પણ સંખ્યા છે 2 અને 3 બંને વડે ભાગાતી હોય ભાગી શકાતી હોય એ સંખ્યાને આપણે 6 વડે પણ ભાગી શકીએ છીએ. બરાબર. ચાલો હવે આવે છે સૌથી અગત્યનું શું આવે છે 7. ચલો 8 આપણે શીખી ગયા. 7 થોડીક એવી ટ્રીકી છે. શું છે કોઈ પણ સંખ્યા છે 300 ને ચલો માની લો કે 349 સમજે છે. હવે આનો એવું છે કે ભાઈ 349 છે. ચલો પેલા નાની સંખ્યા લે એટલે તમને પણ ખ્યાલ આવે. 363 લઈએ કે ભાઈ જે એનો એકમનો અંક દૂર કરો. બરાબર. કઈ રીતે કે ભાઈ એ સંખ્યામાંથી શું કહેવા માંગે જો કે ભાઈ છેલ્લો અંક છે એને 2 વડે છે અને બાકીની સંખ્યામાંથી ઘટાડો અને પછી જો કઈ વધે તો તેને કહેવાય છે 7 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. હવે એકમનો અંક છે આનો 3 એને ગુણ્યા 2 કરો એટલે આપણો જવાબ આવશે 6 અને 36 માંથી જો 6 ઘટાડો હવે આનો જવાબ આવશે 30. જો આને આપણે 7 વડે ભાગી શકીએ નહીં ને 7 વડે નથી ભાગી શકાય એનો મતલબ એમ કે આ સંખ્યાને પણ આપણે 7 વડે નહીં ભાગી શકીએ. બરાબર. ચલો હવે આપણે જોઈએ 343 સૌથી સરળ
કે ભાઈ 3 છે અહીંયા પણ એનો 2 ભાગ 2 વડે ગુણાકાર કરો એકમના અંક છે એને દૂર કરો પહેલા તો સૌથી પહેલા કે 34 અને 3 34 ને દૂર કરો 3 ને દૂર કરો પછી 3 ગુણ્યા 2 કરો એટલે કે ભાઈ સંખ્યાના બમણા કરો કોઈ પણ એકમનો હોય એના બમણા કરો એટલે એનો જવાબ આવશે આ 6 6 ને આ 34 માંથી ઘટાડો 34 માંથી 6 ઘટાડો એટલે એનો મતલબ શું થયો અહીંયા આવી ગયો જવાબ તમારો 28 28 ને 7 વડે ભાગી શકાય છે એનો મતલબ એમ કે તમે આ 343 ને પણ 7 વડે ભાગી શકો છો અને આપને ખ્યાલ છે 343 7 નો ઘન છે બરાબર છે આઈ હોપ કે તમને એટલું સમજાઈ ગયું હોય કે ભાઈ બહુ ઈઝી સરળ એવો છે કે એકમનો અંક દૂર કરો જો અહીંયા આપણે લખેલી છે શોર્ટકટ એટલે તમારે લખવાની અથવા તમારે યાદ રાખવા માટે બહુ સરળ એવી રીત લખેલી છે મેં તો બહુ તમારે લખવાની જરૂર નહીં પડે બરાબર ચલો હવે જોઈએ આપણે કે ભાઈ 7 થઈ ગઈ આપણી 2 3 4 5 6 થઈ ગઈ 8 થઈ ગઈ 10 માટે તો શું કહેવાનું ભાઈ છેલ્લો અંક જો શૂન્ય હોય તો એને 10 વડે ભાગી શકાય છે બરાબર હવે આવે છે કે ભાઈ 9 માટે શું છે ભાઈ એકમ અંકોનો સરવાળો છે એ 9 થી વિભાજ્ય હોવી જોઈએ જેવી રીતે આપણે 3 માટે કહ્યું 3 માટે શું કહ્યું ભાઈ 729 છે તો 3 માટે શું કર્યું ત્રણેયનો અંકોનો સરવાળો 7 ને 2 9 9 ને 9 18 18 ને 3 વડે ભાગી શકાય છે હા હવે 18 ને અંકોનો સરવાળો છે 18 એને જો 9 વડે ભાગી શકાય એનો મતલબ એમ છે કે ભાઈ 9 વડે ભાગી શકાય બરાબર છે એ સંખ્યા પોતે પણ 9 વડે ભાગી શકાય 729 આપણને ખ્યાલ છે 729 ને ભાગ્યા 9 કરશો એનો ઘન જ છે 9 નો તો જવાબ આપણો 81 જ આવવાનો છે બરાબર છે ચલો સમજાઈ ગયું હવે આવે છે થોડી એવી ટ્રીકી કે ભાઈ 11 નહીં 11 માટે તો બહુ સરળ એવું છે પણ તો પણ તમે સમજી શકો છો કોઈ એવી સંખ્યા છે બરાબર શું લખેલું છે જોઈએ તો ભાઈ એવી સંખ્યા જેનું વિકલ્પ સરવાળો પરિણામ 0 અથવા 11 આવે તો ભાઈ જો ચલો માની લો કે ભાઈ શું 1331 છે સમજાય છે 1331 છે આ એનો ઘન છે આપણે લીધો છે ભાગ્ય છે પણ શું કરવાનું છે ભાઈ આ એકમનો અંક ભાઈ એકી સ્થાન ઉપર જાઓ 1 2 3 અને 4 આ એનું સ્થાન ગણવાનું એકી સ્થાન ઉપર જે સંખ્યા છે એનો સરવાળો કરો કે ભાઈ એકી સ્થાન ઉપર એટલે 1 અને 3 ઉપર કોણ છે 1 અને 2 એ 2 નો સરવાળો કરો અને 2 અને 4 ઉપર 3 અને 1 તો એ 4 છે સોરી આ 31 છે એટલે 1 અને 3 4 આ બંનેનો સરવાળો કર્યો હવે એ બેનો તફાવત લ્યો કે ભાઈ 4 - 4 બરાબર 0 આ થઈ ગયું તમારો જવાબ કે જો અહીંયા 0 અથવા તો 11 આવે તો તમે 11 એ સંખ્યાને 11 વડે ભાગી શકો છો બરાબર છે એવી રીતે વાત કરું કે ભાઈ 1364 ને ભાગી શકાય કે નહીં ચલો વિચાર એના માટે આપણે સૌથી પહેલા શું કરીશું 1 અને 6 એ બે નો સરવાળો કરશું 7 3 અને 4 7 એ બે ની બાદબાકી કરીએ તો 0 તો હા એ બે ને પણ તમે ભાગી શકો છો બરાબર છે સમજાય છે શું કહેવા માંગુ છું કે ભાઈ આવી રીતે છે કે ભાઈ જે સંખ્યાનો વિકલ્પ સરવાળો કહેવાય ને કે ભાઈ એક સંખ્યાને છોડી અને એક સંખ્યા એ બે નો સરવાળો કરો બીજી સંખ્યા અને ચોથી સંખ્યા એ બે નો સરવાળો કરો એ બંનેનો તફાવત જો 0 અથવા 11 આવે તો એને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ આ થઈ ગઈ તમારી બધી ચાવી જે પણ વિદ્યાર્થીઓને વિભાજ્યતાની ચાવી ના આવડતી હોય એકવાર હજી તમને ના સમજાય હોય તો વિડીયો પાછો ફરીથી એકવાર જોઈ લેજો રિપીટ કરી લેજો 3 ની વાત કરીએ 2 ની આપણે શીખી ગયા કે ભાઈ જેનો એકમનો બેકી સંખ્યા હતો તો એક 2 વડે ભાગ્યા હોય તો એને આપણે 2 વડે ભાગી શકીએ 3 માટે કે ભાઈ અંકોનો સરવાળો 3 થી વિભાજ્ય હોય તો તે સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ 4 માટે કે ભાઈ છેલ્લા બે અંક 4 થી વિભાજ્ય હોવો જોઈએ 5 માટે કે ભાઈ એકમનો 0 હોવો જોઈએ 0 અથવા 5 6 માટે કે ભાઈ એ સંખ્યા 2 અથવા 3 બંનેથી વિભાજ્ય હોય તો આપણે એને 6 વડે પણ ભાગી શકીએ છીએ છેલ્લા 8 માટે કે ભાઈ છેલ્લા 3 અંક 8 થી વિભાજ્ય હોય તો એને આપણે 8 વડે ભાગી શકીએ છીએ પછી 9 માટે જેવી રીતે 3 ની છે એવી જ રીતે 9 ની કે ભાઈ
અંકોનો સરવાળો જો 9 વડે ભાગ્ય હોય તો તેને 9 વડે પણ ભાગી શકાય છે તે સંખ્યાને. 10 માટે તો સૌથી સરળ એકમનો અંક શૂન્ય હોય, છેલ્લો અંક શૂન્ય હોય તો એને 10 વડે ભાગી શકાય છે. 7 માટે થોડીક એવી ટ્રિકી હતી એટલા માટે આપણે એને છેલ્લે જોઈએ કે ભાઈ 7 માટે શું છે કે ભાઈ છેલ્લો અંક છે એને ગુણ્યા 2 છે એ બાકીની સંખ્યા જે વધે અહીંયા તમને કીધું ને કે ભાઈ 343 છે 34 અને 3 એવી રીતે બે ભાગ કાઢો અને એને 2 વડે ગુણો એટલે જવાબ તમારો 6 આવશે. આ 6 ને 34 માંથી ઘટાડો તો કેટલો જવાબ આવશે 28. જો 28 ને 7 વડે તમે ભાગી શકો તો એનો મતલબ એમ કે 343 ને પણ તમે 7 વડે ભાગી શકો છો. બરાબર છે, સમજાઈ ગયું? આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું. 11 માટે કે ભાઈ વિકલ્પ સરવાળો એકી સંખ્યામાં જેટલા સ્થાન હોય એનો સરવાળો પછી બેકી સંખ્યામાં જેટલા અંકો હોય એનો સરવાળો એ બંને વચ્ચેનો તફાવત જો 0 અથવા 11 આવે તો તેને તમે 11 વડે નિશેષ ભાગી શકો છો. બરાબર, આઈ હોપ કે આજનો લેક્ચર તમને સારી રીતે સમજાયો હોય અને કેલ્ક્યુલેશનમાં પણ આ લેક્ચર છે તમને ખૂબ ઉપયોગી બની શકે છે. બરાબર છે, બાકી ડેઈલી માટે તમને જે રીતે મેં કીધું હોમવર્કમાં સૌથી પહેલા ઘડિયા, વર્ગ, ઘન અને અપૂર્ણાંકથી ટકાવારી. બરાબર છે, આટલી વસ્તુ તમે હોમવર્ક, મારું કેવું માનવું છે હોમવર્ક રીતે નહીં પણ તમે જાતે તમારી રીતે લખવાનું ચાલુ કરો ડેઈલી ટુ ડેઈલી. તમને 10 થી 15 દિવસમાં તમારું ગણિત સુધરતું દેખાઈ જશે. બરાબર છે, કોઈ પણ ગણતરી છે એ તમારી સુધરવાની છે. બરાબર, તો આટલું ખાસ કરજો. બાકી બધા વિષયો માટે પણ તમારું ફોકસ રાખજો, ધ્યાન રાખજો અને તૈયારી ફૂલે ફૂલ ચાલુ કરી દેજો. એક કહેવાય કે ભાઈ આવો ચાન્સ બહુ રેર અમુક ટાઈમ જ મળે અને ક્યારેક જ મળે તો ફૂલ તૈયારી કરી રાખજો. બરાબર, ચલો બાકી જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ જો તમને આ વિડીયો જરા પણ થોડો પણ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમને એમ લાગે કે ભાઈ આ લેક્ચર છે, આ બેચ છે તમને હેલ્પફુલ થવાની છે તો બિલકુલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને પીડીએફ પ્રેક્ટિસ પીડીએફ ની વાત કરું તો તમે જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલ ઉપર, ત્યાં તમને મળી જવાની છે પ્રેક્ટિસ પીડીએફ. બરાબર છે, ચલો બાકી થેન્ક યુ સો મચ વિડીયોને અહીંયા જોવા સુધી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા જ એનર્જી સાથે મળીશું. બરાબર છે, અને નવો એક ખૂબ જ અગત્યનો ટોપિક સાથે મળીશું. તો ચલો થેન્ક યુ સો મચ, મળીએ નેક્સ્ટ લેક્ચર.